પણ મજામાં છું, તમે પણ મજામાં જ હશો। તો આજે આપણે જેની સેવ બનાવી છે, આપણે જે સેવ ટમેટામાં યુઝ કરી, બધા શાકમાં યુઝ કરી, એ આપણે સેવ બનાવવાનું, પણ એમાં એક સિક્રેટ વસ્તુ નાખીને બનાવવાના છે। તો એ તમે વિડીયો એન્ડ સુધી જોજો। આપણે હવે બનાવીએ। આપણે ચણાનો લોટ લીધો છે, એ બધો આપણે સાળી નાખશું। એક બાઉલ લીધો છે, સાળીને જ લેવાનો એ ચણાના લોટને, એટલે આ બધી ગુઠલી હોય ને એનાથી લોટ બાંધીને તો પણ સરખો ન બંધાય ને, ગુઠલી ગુઠલી થઈ જાય। એટલે બધો લોટ આપણે સાળી જ લેવાનો। આપણે બધો સાળી લેશું। આપણો લોટ બધો સળાઈ ગયો છે ને, આ બધો લોટ ને હવે એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેશું। આપણે મોટી એક ચમચી થાય, એક ચમચી આપણે મીઠું નાખી દીધું છે। ચપટી હળદર નાખશું, ચપટી જ નાખવાની હોય। આપણે અડધી ચમચી જેટલી હિંગ નાખશું, ને જે આપણે જે સિગરેટ વસ્તુ નાખવાના હતા ને એ કોર્નફ્લોર છે। આપણે જે મકાઈનો લોટ કહીએ ને એ એક ચમચી નાખવાથી બહાર જેવી બને છે, એકદમ આપણે બહારથી લાવ્યા હોય ને એવી બને છે। મોટી એક ચમચી છે। આ બધું આપણે મિક્સ કરી દઈશું। બધું આપણે એક સરખું જે મસાલા બધા નાખ્યા એ સરખું આપણે મિક્સ કરી દઈશું। હવે એની અંદર આપણે એક પાવડા જેટલું તેલ નાખી દઈશું મોણ માટે। બધું આપણે તેલનું મોણ છે ને બધું હાથેથી આપણે લોટ બાંધશું। તમે એકવાર આવી રીતે બનાવજો, તમે એકદમ બાર જેવી બનશે। ને ધીમે ધીમે કરીને આપણે પાણી નાખવાનું, એકારે બધું પાણી નથી નાખવાનું। ને લોટ હંમેશા આપણે પેકેટનો આવે ને એ લેવાનો, ઘરનો દળેલો નથી લેવાનો, એનાથી મસ્ત બને ખસ્તા એકદમ। આપણે ધીમે ધીમે કરીને પાણી નાખતા જશું ને લોટ બાંધતા જશું, એકારે બધું પાણી નથી નાખવાનું। આપણે લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે, આવી રીતનો બાંધવાનો છે ઢીલો। આપણે સેવ બનાવવા માટે આવી પતલી જાળી લેવાની છે, હંચામાં આવી રીતની। આપણે હવે એમાં ભરી દઈશું। પેલા આપણે તેલવાળી કરી નાખશું। આપણે સાઈડમાં તેલ પણ ગરમ કરવા રાખી દીધું છે। આપણે મશીનમાં પણ લગાવી દઈશું તેલ। એવી રીતે સારી લગાવી દઈશું આપણે મશીનમાં, ને આને આપણે પેક કરી દઈશું। આપણે હવે ભરી લઈશું। આપણે ભરવાનું એવી રીતે મશીન કે અંદર હવા ન રહેવી જોઈએ, નકર આ મશીનમાં ભરતા હું જો હવા રહી જાય ને હવે તો આપણી સેવ સરખી પડશે। એટલે આને આપણે દબાવી દબાવીને ભરવાનું છે। આપણે આવી રીતે આમ મશીન આખું ભરી લીધું છે। પછી આપણે બંધ કરી દઈશું ને આપણે અહીંયા પણ તેલ લગાવી દઈશું થોડુંક, એટલે એમને પણ ચોટાય છે। લોટ આપણે ફિટ કરી દઈશું મશીન। આપણે જોઈ લેશું આપણું તેલ ગરમ થઈ ગયું છે ને, ચેક કરી લેશું। આપણું તેલ ગરમ થઈ ગયું છે, એકદમ મીડિયમ પણ નહીં, એકદમ ગરમ પણ નહીં, એવી રીતનું મસ્ત થઈ ગયું છે તેલ। આપણે એમાં હવે પાડી દઈશું, ગેસ થોડો ધીમો કરી દઈશું। હવે આપણે એમાં સેવ પાડવા મળશું। એટલે આમ ગોળ ગોળ ફેરવતો રહેવાનું, એટલે આપણે એકદમ મસ્ત ઘૂસડા પડે। પછી આમ પાછું ઉતારવાનું, એટલે ઓટોમેટિક કપાઈ જાય। આપણે હવે એને થવા દેવાનું છે, આ બબલ્સ પૂરા થાય ત્યાં સુધી, પછી આપણે પલટાવશું એને। આવી રીતે ને જો તમને મારો વિડીયો સારો લાગતો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, મને સપોર્ટ કરો। ને જે મારી રેસીપી જે જોવે છે, ક્યાંથી જોવે છે
એવી રીતે મને તમે કમેન્ટ બોક્સમાં લખીને મોકલાવશો. હવે જો બબલ્સ પૂરા થઈ ગયા છે, આપણે હવે એને પલટાવી દેશું. જે કોઈને જો સેવ બનાવતા ન આવડતો હોય, જો આવી રીતે આમ બનાવતો એકદમ પરફેક્ટ બનશે. આવી રીતે એકદમ બાર જેવી. જો આપણી સેવ આવી રીતે આમ એકવાર બીજી વાર પલટાવી દઈશું. આપણી સેવ તૈયાર થઈ ગઈ છે. આપણે હવે એને બહાર કાઢી લઈશું. થઈ છે ને એકદમ બાર જેવી, એકદમ ઓછા ખર્ચે ને એકદમ શુદ્ધ આપણી ઘરનું જે તેલ હોય એનાથી આપણે બનાવી શકીએ છીએ. આપણે બહાર કાઢી લઈશું. આવી રીતે બધી આપણે પાડશું. એકવાર પાડીને બતાવું તમને. આવી રીતે તમે એકવાર ઘરે ટ્રાય કરજો ચોક્કસ. પછી મને કેજો બનાવી છે કેવી બની છે. આપણે રાઉન્ડ રાઉન્ડ પાસી લઈશું. આવી રીતે આપણે આવી રીતે બધી સેવ આપણે પાડી લઈશું. તૈયાર છે આપણી બધી સેવ. જો તમને તોડીને પણ બતાવું. જો કેટલી મસ્ત થઈ છે, એકદમ બાર જેવી થઈ છે ને, જરીકે તેલ પણ નથી રહ્યું ને એકદમ બાર જેવી. જો તોડીને બતાવું તો ડબ્બા ભરીને બનાવવા એક થોડા લોટમાં આપણી જાજી થાય છે. ઘરે બનાવીને તો એકદમ બાર જેવી ને સરસ મજાની એકદમ ક્રિસ્પી તૈયાર છે આપણી સેવ. તૈયાર છે આપણી સેવ. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ભલે મિત્રો, બાય.